જો આપણો સમાજ પ્રેમનો વિરોધી હોત તો રાધા કૃષ્ણનું મંદિરે ન હોત કે બોલતાય ન હોત. દીકરીને ઉછેરીને મોટી કરી એનો તમામ હક છીનવાઈ જાય એક જ સેકન્ડમાં. એની ઉંમર 18 ની શું થઈ જાય એટલે એનો તમામ હક માવતરનો છીનવાઈ જાય એવું શું કામ? અદાલત પછી એમ ન કે ભાઈ અમે તમને છૂટ આપી હતી મેરેજની, એટલે મેરેજની છૂટ આપી હતી. તમે કોઈ પણ દીકરીના કે દીકરાના જીવન સાથે ખિલવાડ કરવાની છૂટ નથી. માવતરને સૌથી પહેલી ચિંતા ઈ થાય કે ક્યાંક દીકરી ફસાણી હશે તો એની હાલત કેવી થઈ હશે, ઈ કલ્પના મારી નાખે. અને આ તો સારું નીવડે તો ઠીક છે, પણ જેદી ભૂંડું નીવડે, ખરાબ નીવડે તેથી શું? લગ્ન છે એ આપણે ત્યાં કપડા બદલે એમ ફેશન નથી, ઈ પશ્ચિમી ઓલામાં છે. આપણે ત્યાં લગ્ન છે એ તો ભવોભવની વાતો છે. કોઈ ફોસલાવી ન જાય એટલા માટે પણ દીકરીઓને એ પ્રકારે તૈયાર કરવી પડશે, એટલા માટે પણ આપણે પ્રયત્ન કરવા પડશે. તો એ દિશામાં શું કામ થવું જોઈએ, તમને શું લાગે છે? વિકૃતિની ચરમસીમા હોય છે તમે ઘરનો ઉમરો ઠેકો એટલે. નમસ્કાર, હું છું ભૂમિત જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. મિત્રો, છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર ખાસ કરીને ભાગેડું અને પ્રેમ લગ્નને લઈને પાટીદાર સમાજે એક માંગણી કરી છે સરકાર પાસે કે આ લગ્નની અંદર લગ્ન નોંધણી પહેલા મા બાપની સંમતિ જરૂરી બનાવવી જોઈએ અને કાયદાની અંદર આ પ્રકારની એક કહેવાય જોગવાઈ કરવી જોઈએ, ફેરફાર કરવો જોઈએ, આ પ્રકારની માંગ કરી છે. અને ત્યારબાદ સર્વ સમાજના અલગ અલગ લોકો પણ તેમની સાથે જોડાયા. પરંતુ આજે એટલા માટે વાત કરવા જઈ રહ્યા છીએ કારણ કે પહેલા તો એ સમજવું જરૂરી છે કે ખરા અર્થમાં મૂળભૂત અધિકારોનું ક્યાંક હનન તો નથી થઈ રહ્યું. અને બીજો પ્રશ્ન છે કે તાજેતરમાં જ જે ઘટનાક્રમ થયો ભાવનગરની અંદર, જે પ્રેમ લગ્નની અંદર આખો વળાક આવ્યો, ડ્રામેટિક રીતે જે બધું થયું અને કોર્ટ સમક્ષ જ્યારે દીકરીએ કહ્યું કે ના, હું આ જ પતિ સાથે રહેવા માટે રાજી ખુશીથી તૈયાર છું, અને કોર્ટે તેમને પોલીસ પ્રોટેક્શન સાથે તેમના ઘર સુધી જવા માટે અને તેમને કહેવાય કે પ્રોટેક્શન આપ્યું, ત્યારે પ્રશ્ન ઉઠી રહ્યા છે. સતત આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે કારણ કે તેમાં યુવકને માર મારવામાં આવ્યો અને ઘણું બધું જે આખું ઘટનાક્રમ થયો તે ગુજરાતની જનતા જાણે છે. પરંતુ આ ચર્ચા આજે એટલા માટે કરવી છે કારણ કે સામાજિક રીતે અને કાયદાકીય રીતે શું આ જરૂરી કેમ બન્યું છે અને કેમ અચાનકથી આ બધી માંગ ઉઠી રહી છે તેને લઈને વાત કરવી છે. આ વાત કરવા માટે મારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. સર નમસ્કાર, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર સર, જે રીતે આખો ઘટનાક્રમ છે, કિંજલ દવેની વાત અલગ હતી, જ્ઞાતિ અંતરજ્ઞાતિની બધી વાત હતી, પરંતુ અત્યારે હવે પ્રેમ લગ્નનો જે આખો આ પ્રશ્ન છે અને પાટીદાર સમાજ દ્વારા સતત આ મામલાને લઈને માંગ કરવામાં આવતી હતી અને નાયબ મુખ્યમંત્રી, કાયદા મંત્રીને તેમને મુલાકાત પણ કરી છે. પરંતુ આ વાત અને સાથે અત્યારે ભાવનગરની ઘટના, સર, કેમ એવી જરૂરિયાત લાગી રહી છે કે કાયદો ઘડવો પડે, અથવા તો માતા પિતાને એવું લાગે છે કે અમારા સંતાનોને જે તેમના નિર્ણયો છે પુખ્ત વય પછી પણ ત્યાં પણ તેમની સંમતિ લેવી જોઈએ? ભૂમિતભાઈ, જો આપણો સમાજ પ્રેમનો વિરોધી હોત તો રાધા કૃષ્ણનું મંદિરે ન હોત કે બોલતાય ન હોત. પ્રેમનો વિરોધ છે જ નહીં. પ્રેમ તો ઉલટાનું, જ્યારે એરેન્જ મેરેજ થાય, માવતર દ્વારા ગોઠવવામાં આવેલા લગ્ન થાય પછી પણ લોકો એમ જ કહે છે કે ભાઈ તમે પ્રેમથી રહ્યો એટલે વાત થઈ ગઈ પૂરી, અમારે બીજું કાંઈ જોતું નથી. એટલે પ્રેમ તો એમાં કેન્દ્રમાં છે. સવાલ એટલો છે કે કૃષ્ણ જેવો મૂર્તિઓ છે કે કેમ, એ અત્યારે કળિયુગમાં કળવું બહુ અઘરું છે. જે દીકરીને માવતરે 18 વર્ષ પોતે આમ પલક પાવલીની જેમ હાચવી હોય, આ જે આંખની પાપણ હોય ને, આંખમાં કાંઈક જાય તો પાપણ જેમ પેલા પ્રગટે, એની ભીતરમાં કચરો ન જવો જોઈએ, એવી રીતે એને ઉછેરીને મોટી કરી હોય. ઈ પુખ્ત છે, ઈ ના નહીં, શારીરિક પુખ્ત તો છે જ, પણ એનામાં ઈ સમજણ કેમ નથી કે માવતર એના શત્રુ શું કામ થઈ જાય? એવી સમજણ કેમ દીકરી કે દીકરામાં નથી હોતી કે ઈ કોઈ પણ ભોગે માવતરને એવું કન્વિન્સ કરાવવામાં સફળ થાય કે હું બીજા લોકોની સાથે, તો બીજી અધર કાસ્ટમાં, એટલે અન્ય જ્ઞાતિમાં લગ્ન કરી રહી છું, તમારે વાંધો શું? આપણે જેટલા ઋષિ મુનિઓને ઓળખીએ છીએ, પરશુરામથી માંડીને બધા જ લોકોને, એ બધામાં સ્થિતિ આ જ છે. કોઈએ આંતરજ્ઞાતિ, મોટા ભાગના દેવી દેવતાઓના ચરિત્રો તમે વાંચો તો પણ ખ્યાલ આવશે
કે અનેક મહાન ઋષિઓએ કે પરમાત્માનો અવતાર જેને કહી શકાય એણે કોઈ કાસ્ટ બેઝ તો લગ્ન કર્યા જ નથી. તો આંતર જ્ઞાતીય લગ્ન ઈ કોઈ સનાતનની વિરોધ વાત નથી. આ જે અત્યારે જે પ્રોબ્લેમ જે થાય છે શું છે? અનસિક્યુરિટી, અસલામતી. અદાલત એમ કે છે કે 18 વર્ષની યુવતી કે 21 વર્ષનો યુવક પોતાની જીવનસાથી પસંદ કરી શકે. ઓકે, આપણે ઓકે કહીએ છીએ. પણ એ અદાલત પછી એવી જવાબદારી નથી લેતું કે ઈ તથાકથિત પ્રેમ લગ્ન પછી કઈ પ્રોબ્લેમ થાય તો અમે માવતરની જેમ એની કેર કરશું, એવું નથી. ન્યા પ્રોબ્લેમ છે. આપણે એરેન્જ મેરેજ અથવા તો માવતરની સંમતિથી થતા લગ્ન ઇત્યાદિમાં શું થાય? ન કરે નારાયણ અને કાંઈક ડખો થયો તો લોકો ઉભા રે ભાઈ, કુટુંબના માણસો ઉભા રે વચ્ચે, સમજાવે, કુટાવે, મદદ કરે. અને માની લ્યો કે કોઈ પણ ભોગે ઘર સંસાર ચાલે તેમ ના હોય અને છૂટા પડ્યા વગર છૂટકો ન હોય તો પણ માવતરના ઘરે તો કમસે કમ દીકરી જઈ શકે અને પાછું એનું રીમેરેજ થી માંડીને કદાચ બીજું કઈ કરવું ઘટવું હોય તો કરી શકે. પણ અદાલતના નિર્ણય પછી એવું નથી. ત્યાં તમને મેરેજ કરવાની છૂટ એમ કહેવામાં આવે. પછી માની લો કે ઓલો પુરુષ અથવા સ્ત્રી પણ બેવફા નીવડી શકે. એવું આપણે પુરુષ જ એવું જરૂરી નથી. સ્ત્રી પણ બેવફા નીવડી શકે અને પુરુષ પણ આવો થઈ શકે. તો અદાલત પછી એમ ન કે ભાઈ અમે તમને છૂટ આપી હતી મેરેજની, એટલે મેરેજની છૂટ આપી હતી. તમે કોઈ પણ દીકરીના કે દીકરાના જીવન સાથે ખિલવાડ કરવાની છૂટ નથી. એટલે તમારું જીવન સંસાર બરાબર નહીં હાલતો હોય તો માવતરની જેમ અમે તમારો પીછો કરશું, કે અમે તમારું રક્ષણ કરશું, કે અમે તમારી શિકાયત કરશું, કે શિકાયત સાંભળશું, કે સમજદારીથી કામ, એવું કઈ છે નહીં. એ તો તમે ફરિયાદ કરો તો પાછો આવે, નહીં તો તમે જાણો તમારું કામ જાણે. ધેટ્સ ધ પ્રોબ્લેમ. આ એક સમસ્યા છે. એટલે પાટીદાર સમાજે ભલે નેતૃત્વ લીધું પણ એને વાત 18 વરણની કરી. છે. યસ. હા, ખાલી નહીં, પાટીદાર જ નહીં, 18 વરણની વાત કરી કે ભાઈ કોઈ પણ લોકોને પ્રેમ લગ્ન કરે, ઠીક છે, હાલો હવે અત્યારનો યુગ આવો છે તો શું કરવું, પણ એના કેટલાક નોર્મ્સ એટલે કે નિયમો બનાવો. નિયમોમાં શું કે છે કે ભાઈ જ્યાં દીકરીનો જન્મ સ્થળ છે અથવા તો જ્યાં એનું આધાર કાર્ડ નીકળ્યું છે એ જગ્યાએ જ એના લગ્ન જે છે રજીસ્ટર થવા જોઈએ. એનું ગુજરાતી શું છે? અત્યારે શું થાય છે, હું રાજકોટનો, દીકરી ભાગી જાય, હવે એ પાછા જ્યાં જાય ને પછી પકડાય ત્યારે બહુ મોડું થઈ ગયું, દીવમાં જાય કે દિલ્હીમાં જાય, રામ જાણે. તો તમારી જાણ ખાતર ઈ તો જે માવતરની ઉપર વીતી હશે એને ખબર હશે તમારા કાળજાનો ટુકડો જેને ઈ પ્રેમ માને છે તથાકથિત પ્રેમી પણ સારો છે કે ફરેબી તો કઈ બાળકને તો ખબર હોવાની નહીં. ઈ માને છે કે આ સારો છે, સારું નીકળે તો વેલકમ, તો ઠીક છે. પણ માવતરને સૌથી પહેલી ચિંતા ઈ થાય કે ક્યાંક દીકરી ફસાણી હશે તો એની હાલત કેવી થઈ હશે, ઈ કલ્પના મારી નાખે. એટલે પાટીદાર સમાજે એમ કીધું કે જ્યાં દીકરીનું આધાર કાર્ડ હોય ત્યાં મેરેજ રજીસ્ટ્રેશન કરો અને 1 મહિનાની પહેલા નોટિસ આપો. એટલે કે જે કહેવાતા પ્રેમી હોય એના પરિવારે દીકરીના પરિવારજનોને 1 મહિનો અગાઉ નોટિસ આપવી પડે કે તમારી દીકરી સાથે અમારા દીકરાનો આવી રીતે સંબંધ થવાની છે, તમને કોઈ વાંધો વચકો હોય તો જાણ કરો, નહીતર તમે રાજી ખુશીથી આશીર્વાદ આપો. એટલે શું થાય કે 1 મહિનાનો સમય જે મળે એમાં માવતર ધારે તો આની તલાશ કરાવી શકે કે ભાઈ કોણ છે ને કેવું છે ને શું છે કે શું નહીં. પછી બીજા કેટલાક નિયમ પણ કર્યા છે કે યુવકે અથવા યુવતીએ બેયે પોતાનું સોગંદનામું રજૂ કરવું. એમાં યુવકે ખાસ કરીને લખવું કે ઈ પેલા તો કઈ કાસ્ટના છે, એમાંય પાછા કોઈ પેટા જ્ઞાતિ છે કે કેમ, એસસી એસટી થી માંડીને વિધર્મી થી માંડીને કોઈ પણ હોય તો બિલકુલ સટીક એનો જવાબ આવવો જોઈએ. પછી ભલે ગમે તે હોય, નો પ્રોબ્લેમ, પણ હોવું જોઈએ. હિન્દુ 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 એમ નહીં.
હિન્દુમાં હજારો પેટા જ્ઞાતિઓથી માંડીને બધું હોય છે. તો તમે જાહેર કરો કે તમે કોણ છો, પહેલી વાત. બીજું, તમારે કોઈ રોગ જીવલેણ જેને કહી શકાય એવો કોઈ રોગ છે કે કેમ, એ પણ તમારે ડિક્લેર કરવું પડે. કારણ કે અત્યારે રૂડા રૂપાળા દેખાતા લોકો પછી દીકરીને વ્યભિચાર કે લગ્ન થઈ જાય અને પછી કે ટીબી છે કે કેન્સર છે તો શું કરી લેવું. અદાલત કઈ ન્યા નહીં આવે કોઈ દિવસ કે ભાઈ નહીં દીકરી આવે. તને હારે વળાવી દીધી, 18 વર્ષની તું થઈ ગઈ, તે તારી રીતે નિર્ણય કરી લીધો, બહુ સારું થયું, તને અમે છૂટ આપી છે લગ્ન કરવાની તારા માવતરથી વિરુદ્ધ જઈને, ધારો કે, પણ અમે બેઠા છીએ, અમે ખબર અંતર પૂછશું તારા મહિને દિવસે કેમ છે બેટા, સારું ચાલે છે ઘર બાર, એવું તો કઈ છે નહીં. ઈ તો Yes. તમને 18 વર્ષ ને 21 વર્ષના થયા, હું તો હુતી, તમે ભેગા તમારે થાય કર્યો, પછી તમારું જે થાય તે. ત્યારે માવતરના કેસમાં કે એરેન્જ મેરેજમાં આવું નથી હોતું. એમાં બધું તેલની ધાર જોવામાં આવે. એટલે સોગંદનામામાં એ પુરુષને અથવા તો યુવકને એમ કહેવામાં આવે એને કોઈ જીવલેણ રોગ છે કે કેમ. પછી પોતાની ખરેખર સંપત્તિ કેટલી છે, બાપુજીની હોવી જુદી વાત છે અને યુવકના ભાગમાં કેટલી આવે એ જુદી વાત છે. 25 વીઘા જમીન છે તમે બતાવો, પણ તમે 5 ભાઈ હોય તો તમારામાં 5 જ વીઘા આવે, પછી Right. નહીં. તો સવાલ એ છે કે તમે 25 વીઘાના ખાતેદાર તરીકે અમને બધાને ભોળવીને દીકરીને લઈ જાઓ, પછી હે કરીને ઉભા રહ્યો, પછી ખબર પડે કે 5 ભાઈઓ છે, આના ભેગમાં તો 5 વીઘા આવે એમ નથી, તો શું કરી લેવું. એટલે Right. આ બધા જે પ્રશ્ન છે એ ઉપરાંત તમારી જાણ ખાતર દીકરા દીકરીના હાટા પાટાય નહીં, ગામમાં નોંધણી થવી જોઈએ, આધાર કાર્ડના જગ્યાએ પૈસા કેટલા છે એનું પણ જવું જોઈએ, પેટા જ્ઞાતિ કઈ છે કે નહીં એ પણ હોવું જોઈએ, બેંકમાં કેટલી બેલેન્સ છે એ પણ જાહેર કરવું જોઈએ, કોઈ કર્જ છે કે કેમ એ પણ જાહેર કરવું જોઈએ, કે કઈ દેણા બેણા ખરા. 25 વીઘા જમીન હોય ગીરવે હોય શું કરી લેવું, એની પર લોન લીધી હોય તો. એટલે સિક્યોરિટી શબ્દ જે છે ને એ આ લવ મેરેજના કિસ્સામાં સૌથી વધુ નડતર રૂપ અથવા તો આમ તમે જુઓ તો માપદંડ એ છે સિક્યોરિટી. અદાલત 18 અને 21 વર્ષના યુવક યુવતીને લગ્ન કરવાની છૂટ આપે છે, પણ એવી ગેરંટી નથી આપતી અદાલત કે તમારું લગ્ન જીવન સફળ નહીં થાય તો અમે કઈક ઉભા રહેવું, એવું નથી. ઈ ડખો Yes. છે. એટલે આ બધા સમાજમાં જે લોકો નીતિ નિયમ ઘડી રહ્યા છે એ એટલા માટે ઘડી રહ્યા છે, કોઈ જંગલી નથી, કોઈ પછાત નથી. આપણે બેન કિંજલના કેસમાં 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજ એને નિર્ણય કર્યો તો હમણાં જ તમારી જાણ કરતા 2 દી પહેલા થરાદ જિલ્લો છે, થરાદ, ત્યાંના 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજે પણ સમાજનું બંધારણ ઘડ્યું. સમાજનું જો દરેક સમાજને એનું બંધારણ ઘડવાનો અધિકાર છે. એ પાળે ન પાળે એ જુદી ઘટના છે, પણ બંધારણ તો ઘડી શકે. રાઈટ. થરાદમાં 42 ગામ શ્રીમાળી બ્રહ્મ સમાજ જે છે એને કીધું કે સગાઈ જો તોડે જે લોકો, એમાં જે દોષિત હોય એને દંડ, કેટલાનો દંડ? 5 લાખ રૂપિયાનો. લગ્ન તોડે અને કોઈ દોષિત જે હોય પક્ષ એને 10 લાખનો દંડ. આવી બધી વ્યવસ્થા છે. પછી એટલું જ નહીં, બીજી પણ કીધું છે એમાં કે તમારે કોઈ પણ ભોગે, જુઓ બીજા બધા બાબતો જે છે એમ કે આ જેને ડીજે બીજે કહેવાય ને જમણવાર મોટે પાયે કહેવાય ને આ તે કાંઈ નહીં, બધાએ નીતિ નિયમ નક્કી કર્યા છે કે ભાઈ સાદાઈથી કરો, બહુ માથાકૂટ નહીં, કોઈ ખર્ચામાં ઉતરી જાય એવું નહીં, આટલી લેવડ દેવડ. આ બધા તમામ સમાજના, ખાલી બ્રહ્મ સમાજ નહીં, રબારી સમાજ છે, દેસાઈ જે ગાંધીનગરના રબારી સમાજ છે એને પણ કીધું છે કે આંતરજ્ઞાતિએ કોઈ લગ્ન કરે તો 30-30 લાખ રૂપિયા દંડ અમે લેશું. બોલો. હવે આ બધા સામાજિક નિયમો છે. હવે આપણે વાત કરીએ બંધારણીય, કારણ કે આ સમાજના નિયમો જે છે એનાથી ઉપર સર્વોત્તમ તો બંધારણ છે. આપણે અત્યારે જે ખામ પંચાયતથી નથી જીવતા એમ બધા લોકો કહે છે બૌદ્ધિકો, કે આપણે ત્યાં બંધારણથી દેશ ચાલશે ને વગેરે વગેરે. ભાઈ ઓકે, એમાં કાંઈ ના નથી, પણ બને ત્યાં સુધી માણસ સિક્યોરિટીની વ્યવસ્થા કરે તો એમાં કઈ ખોટું નથી. બંધારણ એવું નથી કેતું કે 18 વર્ષની દીકરીને 21 વર્ષનો દીકરો પરણે પછી કાંઈ મુશ્કેલી થાય તો ફટ છે અમને કેજો, એવું કોઈ કેતું નથી. એ તમે જાણો, તમારું કામ જાણે. તો ભાઈ આ કઈ ઢીંગલા પોત્યા નથી. દીકરીને 16 વર્ષ 17 વર્ષ જેને હાચવી હોય ને એના માવતરને પૂછો તો ખબર પડે. અને આ તો સારું નીવડે તો ઠીક છે, પણ જેદી ભૂંડું નીવડે, ખરાબ નીવડે તેથી શું?
દીકરીનો ઇસ્તેમાલ ઈ લોકો એક ખાલી કાયદેસરના એક એક હું તમને કહું અલગ પ્રકારથી કરતા હોય તો શું સમજવું? જે સોણલા બતાવવામાં આવ્યા એમાંનું કશું જ ન હોય અને દીકરો કે એનો પરિવાર ફરેબી હોય અને એને દીકરીનો બીજો મિસયુઝ કરે તો માવતરે શું કરવાનું? એટલે માવતરની દીકરી શું કામ ન હોઈ શકે એવો અને કયો એવા અઢળક કાયદો કિસ્સાઓ હોય? આપણે સમાચારમાં વાંચીએ છીએ અને સાંભળીએ પણ છીએ. બિલકુલ અદાલતે ઉછરી નથી. જુઓ, બંધારણ ભલે બધી વાત સાચી, પણ દીકરીને ઉછેરીને મોટી કરી એનો તમામ હક છીનવાઈ જાય એક જ સેકન્ડમાં. એની ઉંમર 18 ની શું થઈ જાય એટલે એનો તમામ હક માવતરનો છીનવાઈ જાય એવું શું કામ? ઉછેરી કોણે? અદાલતે ઉછેરી છે, બંધારણે ઉછેરી છે, ઉછેરી તો માવતરે છે. તો એનો તમામ હક છીનવાઈ જાય ઈ શું કામ? મને તો ઈ સમજાતું નથી. એટલે એને લોકો એમ કે તમે પછાત છો. આપણને ઘણા આની પહેલા મેં એક બે ચેનલમાં આના વિશે ડિબેટ કરી તો લોકોએ કીધું તમે મનુવાદી છો અને તમે પછાત છો. એટલે ભાઈ સાહેબ, તમારી પણ બેન દીકરી છે, આપણી બેન દીકરી છે. દરેક લોકો એનું શુભ જ ઈચ્છે ને. મનુવાદી ક્યાં? તમે સર્વશ્રેષ્ઠ કંઈક કરો, લવ મેરેજ કરો, પણ સર્વશ્રેષ્ઠ હોય તો કોઈને ક્યાં વાંધો છે? પણ પછી ખરાબ થાય તો જવાબદારી કોઈની છે? આ એરેન્જ મેરેજમાં જવાબદારી છે. અને આપણે ત્યાં લગ્ન જે છે, લગ્ન જે આપણે ત્યાં કપડા બદલે એમ ફેશન નથી. ઈ પશ્ચિમી ઓલામાં છે. નજાકત પશ્ચિમી અદા હૈ और शर्म हिंदुस्तान का गहना. આપણે તો બિલકુલ ઇજ્જત આબરૂને માનનારા સમાજ છીએ. તો ઈ રૂઢી છે આપણામાં. એટલે તો આપણે જો પરદેશમાં ક્યાં આવું કાંઈ, ત્યાં લેડો ને લેડી, જેન્ટ્સ એન્ડ લેડીઝ એવું જ છે. ત્યાં ક્યાં દેરાણી ને જેઠાણી ને ફઈ ને ફુવા ને મામા ને કાકા ને ભત્રીજા ને એવું બધું ક્યાં છે કાંઈ? તો ઈ એનું કલ્ચર છે. અને એને એવું છે આજે આ મેં આ ટી શર્ટ પહેર્યું છે, કાલે હું શર્ટ પહેરીશ, પ્રમદી જબ્બો પહેરીશ, ઓલેથી વળી ઉઘાડે ડીલે હોય. ઈ ન્યા તો બધું હાલે છે. આપણે ત્યાં લગ્ન છે એ તો ભવોભવની વાતો છે. એટલે લગ્નને તમે જુઓ 16 સંસ્કારમાં સર્વશ્રેષ્ઠ સંસ્કાર અથવા તો અતિ ઉત્તમતાથી લોકો ઈચ્છે શું? તમામ માવતરો જેટલા આપણને સાંભળતા હશે તમે એને પૂછો, બધાની તમન્ના શું હોય? અમારા હાથે દીકરી કે દીકરાના લગ્ન, અમારે ઘરે માંડવડા રોપાય, અમે યા તો કન્યાદાન કરીએ યા તો લક્ષ્મીજીને વધાવી લઈએ, દીકરાની વહુ તરીકે આવે તો વેલકમ. તો સવાલ તો ઈ છે કે નર નારાયણી તરીકે આપણે સમાજમાંથી આવ્યા છીએ અને એ આપણા રૂઢિગત નિયમ છે. એટલે સમાજના કેટલાક લોકો એમ કે છે કે ભાઈ દીકરી જે છે એ નાચબા જાય સારું નહીં. આ હું જે થરાદ વાળી વાત કરું છું, હમણાં 42 ગામ શ્રીમાળી બ્રહ્મ સમાજે નિર્ણય કર્યો, એમાં એક નિર્ણય એ પણ છે કે બને દીકરી નાચમાં પડે તો વધુ સારું, બલકે બહાર જાય તો દંડ કરીશું વગેરે. એમાં એવી જોગવાઈ તો કરી જ છે એને. તો કહેનારા લોકો એમ કે છે કે ભાઈ હવે તમને હું પ્રેમ તમને પૂછીને કરવો, પ્રેમ તો થઈ જાય છે. બધી વાત બહુ સાચી ભાઈ, બધું થઈ ભલે જાય, પણ પછી ડખે ચડે તો તમે કોઈ એમાં જવાબદાર થાવ છો? જે ડિબેટમાં જે લોકો તથાકથિત પ્રેમીઓની ફેવર કરનારા છે એને એક પ્રશ્ન ભૂમિતભાઈ પૂછો કે ન કરે નારાયણ અને આમાં કઈ ડખો થાય તો એની જવાબદારી કોણ? બીજા લોકો શું કે છે તમને કહું કે તો એરેન્જ મેરેજ એમાંય ક્યાં કઈ ડખા નથી થતા, છૂટાછેડાના કેસ એમાંય થાય છે, પણ થાય તો છે પણ એમાં બે પક્ષકારો તો હોય છે. અને એ તો અંતિમ વાત છે છૂટાછેડાની. પેલા તો તમારી જાણ ખાતર ક્યાંક ડખા પીંજણ થાય તો બંને પરિવારો પોતપોતાની લેવલ પ્રમાણે સગા સંબંધીઓને, નાતના અગ્રણીઓને, બીજા કોઈ મોટા માણસો હોય તેને વચ્ચે રાખીને પેલા તો એ જોડ રે, તૂટે નહીં એની ભયંકર કોશિશ કરે પોતાનાથી બનતી. પછી એમ લાગે કે આ કોઈ કાળે મેળ પડે એમ નથી તો એના છૂટાછેડા થાય. અને એટલું જ નહીં, છૂટાછેડા થયા પછી પણ દીકરીને પાછી સલામતી મળી જાય એ માવતરના ઘરે આવી શકે. ભાગીને લગ્ન કર્યા હોય શું ક્યાંથી આવે? માવતરે પણ બેદખલ કરી હોય કારણ કે એની ઇજ્જત ગઈ હોય એવું માનતા હોય. આપણે એવો સમાજ છે એટલે કઉ છું. સમાજ એવું પશ્ચિમી જેવું હોત તો ન કે ત્યાં આવું કઈ છે જ નહીં. અહીંયા આપણે ત્યાં રૂઢી છે તો એને તમે શું કરશો? એટલે હવે રહી વાત કિંજનબેન જેવાની, તો કિંજનબેન તો સેલિબ્રિટી છે. જુઓ, મોટા માણસોમાં કોઈ નીતિ નિયમો એ લોકો નથી લાગુ પડતા. શું કામ? એ એવડા બધા મોટા માણસો હોય કે પોતે પોતાની રીતે બધું મેનેજ કરી લે છે, કરી શકે એમ તમે છે. સમજો. આ વાત જે છે એ તો બિચારા નાદાન અને લાચાર માવતરોની છે, સક્ષમોની નહીં.
સક્ષમોને તો બધું જ મળી રહેતું હોય, ધારે તો કેસ કવાડાથી માંડીને બધું કરી ચૂકતા હોય. પ્રોબ્લેમ તો જેને આ જગતની કાંઈ બીજી લાંબી ટૂંકી ખબર નથી ને એમ માને છે કે ભાઈ આપણું સંતાન છે, આપણા કયામાં રહીએ તો વધુ સારું, નાયતમાં પરણે તો વધુ સારું, એમ જે માનતા હોય. હવે એવા કિસ્સાઓમાં સંતાનમાં ધારો કે ક્યાંક ઇન્ટરકાસ્ટ એને ગોઠવણ થાય, કોઈની સાથે પ્રેમ થાય, તો કાંઈ વાંધો નહીં સાહેબ, પ્રેમનો કોઈ શત્રુ હોતો નથી. મેં તમને શરૂઆતમાં કીધું એમ, જો પ્રેમનો શત્રુ હોત તો રાધા ને કૃષ્ણનું મંદિરે ન હોત. પણ એને કન્વિન્સ તો કરાવડાવો. 50 જણા ભેગા થઈને એકબીજાના પરિવારજનો આવીને કન્વિન્સ તો કરાવડાવો કે ભાઈ તમારી દીકરીને અમારા દીકરા સાથે માની લો કે એને મનમેળ થયો છે, પણ અમે તમને હાથે પગે લગીને કહીએ, જુઓ આ અમારી વ્યવસ્થા છે, અમારા છોકરાના એકાઉન્ટમાં આટલા પૈસા છે, એ કર્જદાર નથી, એને કોઈ જીવલેણ રોગ નથી, આવું કામે કૂટે છે, એક નાયતમાં ફેર છે, એ હકીકત છે. પણ જો સનાતનની દ્રષ્ટિએ જુઓ તો આપણે બધા હિન્દુ છીએ, જો તમને વાંધો ન હોય તો અમે આ તમે આશીર્વાદ આપો એવું અમે ઈચ્છીએ છીએ, તો મોટા ભાગના કિસ્સાઓમાં સમાધાન શક્ય છે. કારણ કે દરેક માવતર ઈચ્છે કે એની દીકરી કે દીકરો સુખમાં જ જાય, સમજી લ્યો. અને હવે એવું રહ્યું નથી, અગાઉ જેમ હાકળે બાંધીને રાખતા, હવે એવું ક્યાં છે? તમે અત્યારે સ્કૂલે છોકરાને મોકલો, તમને ક્યાં ખબર છે કે ક્લાસમાં જાય છે કે ક્લબમાં જાય છે? તમે સમજો, એ તો ભરોસો જ રાખીએ છૂટકો છે. હવે જ્ઞાન પીપાસુ છે કે ડ્રગ્સ પીપાસુ છે એ ક્યાં ખબર છે? તમે મોકલી દીધો દફતર તૈયાર કરીને, અને મમ્મીએ એને ડબ્બો આપી દીધો, એમાં પૌવા બનાવી દીધા છે, પાણીની બોતલ આપી દીધી છે. શું કામ? મારો દીકરો કે મારી દીકરી ભણવા જાય છે. હવે એ તો ભાઈ એની પીછે કઈ આપણે સીબીઆઈ ની જેમ પાછળ પાછળ તો જવાતું નથી. તો એ જ્ઞાન પીપાસુ છે કે ડ્રગ્સ પીપાસુ છે એ કેમ ખબર પડે? એ તો તમારો સત્યાનાશ થાય ત્યારે ખબર પડે. તો પછી કઈ એમ કેવાય કે ના ના ભાઈ હવે ઈ એનો અધિકાર છે, 18 વર્ષની ઉંમરનો થઈ ગયો છે અને ડ્રગ્સ પીવો કે ન પીવો ઈ નક્કી કરશે? એવું ન હોય ભાઈ સાહેબ, એવું ન હોય. આ કઈ આ રેઢિયાર ઢોર નથી. સંતાનો જે છે એ રખડતા રેઢિયાર કે બજારમાં જે હોય છે ધણી ધોરી વગરના એવા ઢોર નથી કે એને ફાવે એમ કરે, ન ફાવે તો થયું ને એવું હોય. ભલા મળે તો આખું સામાજિક ઢાંચો પલટી જાય. એટલે સુરક્ષાની દ્રષ્ટિએ કહું છું કે એમાં આ જે સમાજને લોકો ભલે પછાત માને, હું કોઈ પછાત નથી, એ સુરક્ષાની વાત તો દરેક કરતા જ હોય છે. પણ બને ત્યાં સુધી પ્રેમ લગ્નનો વિરોધ આમ નથી, પણ મેં કીધું તેમ થોડું કન્વિન્સિંગ હોય પાવર, એક માવતરને જાણ કરે, એને થોડું કન્વિન્સ કરાવે. ડાયા માણસો આ સમાજમાં ઓછા નથી હોતા. એક માવતર પક્ષ છે, સામે યુવકનો પક્ષ, માવતર, બે પક્ષકારો છે. પક્ષકારો હંમેશા કટ્ટરવાદી જ હોય, એને દીકરી વાલી અને દીકરો વાલો વગેરે વગેરે. પણ મધ્યસ્થી સમાજના અગ્રણીઓ, એ મધ્યસ્થી કહેવાય, એ હંમેશા સારો રસ્તો કાઢે અને બેયને સમજાવે કે ભાઈ સાહેબ હવે છોડો, દીકરા દીકરીનું મન મેળ થયો છે, જ્ઞાતિ ફેર છે, ઠીક છે, પણ છે હિન્દુ, કોઈ પ્રોબ્લેમ નથી. વળી તમે જેમ કે આ બેન આપણી ગાયિકા કિંજલબેન, હવે એને જેની સાથે અત્યારે કર્યું છે ધ્રુવીન શાહ, તો તમે જુઓ એ વૈષ્ણવ સંપ્રદાયને માનનારા છે, બિલકુલ ભક્તિભાવ વાળું એનું જીવન છે. ખાલી કહેવાતી રીતે જ જ્ઞાતિ બ્રાહ્મણ અને ઓલાભાઈ વણિક છે, પણ આમ તમે જુઓ તો બ્રાહ્મણ હવાયા બ્રાહ્મણ જેવા એનું કુટુંબમાં આવા સંસ્કાર છે. તો લગભગ વાંધા જેવું નથી, એમ મારું કહેવાનું છે. અને એની અંદર એના ફાધર જરા પણ એમને વાંધો પણ નથી આવ્યો. બિલકુલ. એટલે ભૂમિતભાઈ, પ્રેમ લગ્નમાં પાટીદાર સમાજથી માંડીને 18 વર્ણને સાથે રાખીને જે કેટલીક નિયમાવલીઓ બનાવી છે એ સર્વાંગી સુખ માટે છે. એને પ્રેમના વિરોધી કે ખામ થિયરી વાળા કે પછાત કે અજ્ઞાન કે પ્રેમના દુશ્મન એવું માનવાને કોઈ કારણ નથી. સાચી વાત. કારણ કે 90% જી સર, એક પ્રશ્ન એ પણ આવે છે કે ઘણી વખત તમે જેમ કહ્યું એમ કે દીકરીઓને ફોસલાવીને લઈ જાય છે અને પાછળથી ખબર પડે છે કે આની સાથે તો કોઈ કહેવાય કે દગો થયો, એનો દુરુપયોગ થયો, આવું બધી ઘટનાઓ આપણે લોકો જોતા હોઈએ છીએ. તમને એવું લાગે છે કે આની અંદર પણ કંઈક એવું વિચારવાની જરૂર છે, દરેક દીકરીના મા બાપે પણ ખરા અને સામાજિક રીતે પણ ખરા, કે ક્યાંક કોઈ ફોસલાવી ન જાય એટલા માટે પણ દીકરીઓને એ પ્રકારે તૈયાર કરવી પડશે, એટલા માટે પણ આપણે પ્રયત્ન કરવા પડશે. તો એ દિશામાં શું કામ થવું જોઈએ, તમને શું લાગે છે? એમાંય ભૂમિતભાઈ સમાજ બહુ મોટી ભૂમિકા ભજવી શકે. જુઓ અત્યારે આપણે એક માવતરને દોષ દેવો ને એ ઉચિત નથી. શું કામ? એટલો બધો ફાસ્ટ યુગ આવી ગયો છે ને મોબાઈલ ઇન્ટરનેટ નો યુગ છે.
તમે જોજો ઘેરે ઘેરે સંતાન એના મોબાઈલમાં રચોપચો હોય. હવે માવતર પાસે જ્ઞાન છે પછી સાંભળે તો થાય ને. માવતર એના કામ ધંધામાં વ્યસ્ત છે, રસોઈ ઇત્યાદિને Yes. ઘર હાચવવામાં થોડો ઘણો સમય માવતરને ધારો કે મળે તો હવે ઈ દિવસો નથી રહ્યા કે પેલા હાંજે વ્યાળું એટલે કે હાંજનું ભોજન દી આચમાં પછી થાય વ્યાળું કહેતા. વ્યાળુનું ભોજન એટલે હાંજનું ભોજન જે છે એ પેલા એક જ આમ ભાણે બેહીને બધા ખાતા. કમસે જી. કમ જમતી વખતે બધા સાથે રહીએ તો અડધી કલાક પણ જે જમવામાં લાગે ધારો કે તો એમાં કઈક એવી વાતો થઈ શકે ઇધર ઉધર નહીં. હવે ઈ તો એટલે કહેવાય છે જમાનો ને સર નથી કે રહ્યો. જેના અન્ન ભેગા એના મન ભેગા. હા એટલે પણ હવે તો એવું રહ્યું નથી ભગવાન. દરેક ના જો આપણે મકાન આપણે લઈએ છીએ તો પણ જો દીકરા દીકરીના રૂમ અલગ, માવતરના રૂમ અલગ, વડીલના રૂમ અલગ, ભગવાનના રૂમ અલગ, ફલાણું રૂમ અલગ, એમ આપણે કરીએ છીએ. આપની જાણ ખાતર બધા એમ કે છે કે અમુક ઉંમર પછી દીકરા દીકરીઓને સાથે નહીં રાખવા જોઈએ. હું તો એનો વિરોધી છું સાહેબ. હું તો એમ કહું જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી દીકરી હારે ન જાય ત્યાં સુધી હું તો એમ કહું તમે માવતરની ભેગા રહે તો શું વાંધો, રહે સુવે બેસે તો શું પ્રોબ્લેમ, માવતર કિસકો કહેતે हैं. પણ એકાંત જે શબ્દ છે, સહજાનંદ ભગવાન સહજાનંદ સ્વામિનારાયણ ભગવાન જે થઈ ગયા 250 વર્ષ પહેલા, એને શિક્ષાપત્રીમાં ઈ જમાનામાં જે દિવસે આવી કલ્પના પણ કોઈ કરવી એને પાપ ગણવામાં આવતું હતું, કલ્પના નહીં પાપ કહું છું, તો પણ ઈ જમાનામાં એને કીધું કે એકાંતમાં બાપ અને દીકરી કે માં અને દીકરાએ પણ ન રહેવું. કારણ કે એકાંત જે શબ્દ છે, એકાંત સ્વયં એક બહુ ખતરનાક ઘટના છે. ઈ Right. જમાનામાં એને લખ્યું. તો તમે અત્યારે આપણે દીકરા દીકરીના જે અલગ રૂમ આપી દીધી, એકાંતની માસીનો છોકરો, એક તો એની પાસે અણુબોમ્બ જેવો મોબાઈલ છે, એમાં પાછું એને એકાંત મળે છે. અને આ યુગમાં કોઈ ઋષિ પુરુષો ઓછા થાય, સંસ્કાર બહાર તો મળતા નથી. નૈકરી તમારી જાણ ખાતર વિકૃતિની ચરમસીમા હોય છે. તમે ઘરનો ઉમરો ઠેકો એટલે ફિલ્મના Yes. પોસ્ટર થી માંડીને ઓટીટી થી માંડીને જે કાંઈ નવું અત્યારે કચરો નીકળ્યો છે, અને ઉંમરનું કામ કરે. અન એવો ઓડકાર, તમે જેવું વાવો એવું જ લણી શકો. બજારમાં તમે જાઓ, તમારી દીકરા દીકરીઓ દુનિયા જોઈ નથી હોતી. એ તરુણ અવસ્થાથી યુવા અવસ્થામાં આવે, નેકરું કૌતુક હોય છે એના માટે આખું જગત. કૌતુક રહસ્યમય અને ઉત્કંઠાની ચરમસીમા. કારણ કે એને કઈ તડકો છાંયો નથી જોયો, એ તો આપણે જોયો છે, એને જોયો નથી. એના માટે દરેક વસ્તુ નવીન છે, એટલે કોઈ એને ફોસલાવી શકે ફટાક કરતા. Right. કારણ કે અનુભવ નામની કોઈ ચીજ એની પાસે છે નહીં. જ્યાં ન પહોંચે કવિ ન્યા પહોંચે અનુભવી. નતર એમ કહેવાય છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. પછી એનાથી આગળ આવ્યું કે જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. એટલે માવતરે તડકા છાયા જોયા હોય એટલે એમ કે છે કે કોઈ ફોસલાવીને જવું. એટલે હું તમે કીધું કે આનું શું કઈ નિરાકરણ થઈ શકે. જુઓ, દીકરીઓને તૈયાર કરવી કે દીકરાને તૈયાર કરવો એ ઠીક છે. હવે સંભવ એટલા માટે નથી કારણ કે મેં કીધું એવો સમય જ નથી મળતો કે માવતરની સાથે દીકરાને બિલકુલ સંવાદ થાય કે દીકરીને સંવાદ થાય. એ ભણવાના બાને પણ એકલી હોઈ જતી હોય છે, માવતર મુશ્કેલીમાં બે છેડા ભેગા કરવામાં હોય. આમાં શું કરી શકાય એ કહો. સમાજ આમાં બહુ મોટી ભૂમિકા ભજવી શકે. કઈ રીતે? જે રીતે અત્યારે આંતરજ્ઞાતિ મેરેજ વખતે સામાજિક બહિષ્કારની વાત આવી છે બેન કિંજલ થી માંડીને બીજા કિસ્સામાં, એવી જ વાત તમને કહું. સમાજે એવા નિયમો કરવા છે જે કોઈ યુવક કે યુવતી કોઈને ફસાવીને મેરેજ કરી લે તો પણ એનો બહિષ્કાર કરવો. નંબર 1. ઓકે. નંબર 2, સમાજના જે દ્રોહી સમાજ વિરોધી તત્વો જેને કહી શકાય, બુટલેગર હોય, ખૂની હોય, રેપ કેસમાં સંડોવાયેલા હોય, ચોરી લબાડી કરતો હોય, ઊંધા રવાડે હોય, સમાજને કોઈને લૂંટી લેતો હોય, કોઈને કઈ ઉલ્લુ બનાવતો હોય, એનો પણ સામાજિક બહિષ્કાર કરવો ઘટે. રાઈટ. તો આનો મેળ પડે. ખાલી આમ નહીં. તમે જુઓ અત્યારે બ્રહ્મ સમાજનો તમે જે હમણાં દાખલો આપ્યો ભાવનગરનો, પાટીદારની દીકરી છે ને બ્રહ્મ સમાજનો દીકરો છે. યસ. જે પાટીદાર સમાજ એમ કે છે કે ભાઈ લગ્ન કરો એમનો વાંધો નથી, પણ એના નીતિ નિયમો હોવા જોઈએ આમ ને તેમ. એમાં પણ થયું શું? અહીંયા ભાવનગરના કિસ્સામાં શું થયું? પાટીદારની દીકરીના પરિવારજનોએ દીકરીને કહેવાતી રીતે ગોંધી રાખી.
એની ઉપર પ્રેશર કર્યું, ઓલા બ્રાહ્મણના છોકરાને ને એના મમ્મીને માર્યા ભયંકર હદે ને પોલીસમાં છેડા અડાડ્યા. એટલે એને જેને માર્યા એની આમે એક પણ ફરિયાદ ન થઈ, ખાલી બ્રાહ્મણના છોકરાને ને એની માતાને લાગ્યું તો એના કર્યા ભોગવો એવું થયું. આ તો અદાલત, હજી ભગવાનની દયા છે કે આપણે ત્યાં અદાલતમાં ન્યાયિક વ્યવસ્થા છે. એટલે એક બેન એનો કેસ લડ્યા, મિલનભાઈ ત્રિવેદી કરીને જે છે એ બ્રહ્મ સમાજના અગ્રણી તરીકે ન્યાય ગયા. એને આ વકીલની વ્યવસ્થા કરી અને અંતે અદાલતે બેને સાથે રહેવાનો ચુકાદો આપ્યો કે ભાઈ બે પરિપક્વ યુવક યુવતી છે એ સાથે રહી શકે. એમ કરીને અત્યારે એ અધ્યાય અધ્યાર છે. અધ્યાર શું કામ? હજી એને સુરક્ષાની જરૂર છે. સાથે ક્યાંથી Yes. રહીએ? જે પરિવારની દીકરી છે એના લોકો માને છે કે આ અમને સંબંધ પસંદ નથી, તો ગમે તે બનાવ્યું. અત્યારે જો પેલા મારકૂટ થઈ હોય તો ભવિષ્યમાં થઈ શકે. Yes. એટલે હું આપને કહું કે સમાજના નીતિ નિયમો એક તરફા ન હોવો જોઈએ. દીકરી મેરેજ કરે આંતરજ્ઞાતિમાં તો એના પરિવારનો સામાજિક બહિષ્કાર, એમ નહીં. તો સામેના સમાજને પણ કહો કે તમે એવું કરો કે તમે એક દીકરીને લઈ આવ્યા દાખલા તરીકે, તો એની જવાબદારી પણ એને પૂર્ણપણે પત્નીનો દરજ્જો એવી રીતે આપો, માન સન્માન રીતે બધી રીતે. એવું તમે ન સાચવે તો એ છોકરાનો બહિષ્કાર કરો. Right. અને સમાજના જે કેટલાક સમાજ દ્રોહીઓ ગણાય બધી બાબતે અપલખણા આપણી ભાષામાં કહીએ તો એનો બહિષ્કાર થવો ઘટે. જો આવું તમામ સમાજ કરે તો મારી દ્રષ્ટિએ પોલીસના કેસે ઓછા થાય ને અદાલતમાં કેસનો ભારણ પણ ઓછું થાય. કારણ કે આપોઆપ ખબર પડી જાય, ઓગણાની જેમ તરી આવે આખા અલગ લોકો. જે સમાજના ખતરનાક લોકો છે એ અલગ તરી આવે, અને એનો સામાજિક બહિષ્કાર હોય તો સુધારો આપોઆપ મંડે થવા. એટલે સમાજ, મેં કીધું એમ, આમાં મોટામાં મોટી ભૂમિકા ભજવી શકે. ભૂમિતભાઈ જી. યસ સર. સર, અંતિમ પ્રશ્ન ખાલી એક શોર્ટમાં પૂછું છું આપને. ઘણા એવા કિસ્સાઓ આપણી વ્યવસ્થાની અંદર એવા પણ બનતા હોય છે કે જેની અંદર દીકરો અને દીકરી, તમે કહ્યું એમ, બધી રીતે પરિપક્વ છે અને બધી જ રીતે સક્ષમ છે એ દીકરીને સાચવવા માટે, અને પછી તેમને લગ્ન કર્યા છે. પરંતુ બંનેના પરિવારો, એ યુવક હોય તો પણ ભલે અને યુવતી હોય તો પણ ભલે, એ બંનેના પરિવારો એ 7-8 વર્ષ સુધી એ પ્રયત્ન કરે છતાં પણ એ લોકો એમને સ્વીકારવા તૈયાર નથી ને અંતે એ લોકો ભાગે છે. તો આવા કિસ્સા ભલે બહુ ભાગ્યે જ બને છે. એવા કિસ્સામાં પણ જો આવો નિયમ લાવશે તો એમને પણ અન્યાય થશે. આ બાબતે આપનું શું માનવું છે? જુઓ, આમાં તો એવું છે, સમજણ વગર તો શક્ય નથી. નારાયણ સ્વામી ભજન ગાતા હતા કે એનું ભજનની એક પંક્તિ હતી કે હે પ્રભુ, તું મને સંપત્તિ દે તો સમજણ દેજે, નહીં તો તારી સંપત્તિ પાછી લેજે. આપણે ત્યાં આ બધું કેળવવું પડશે સમજણથી, નહીં તો બંધારણ તો કહી જ દે છે 18 ને 21. એટલે શાહબુદ્દીનભાઈ રાઠોડ કહે છે ને કે ઘણા એમ પૂછે કે આ જે તમે અત્યારે લઈ આવ્યા છો યુવક, માન લ્યો, તો એ કુંવરમાં લાયકાત કઈ ખરી? કે હા, શું ઉંમર લાયક છે, બીજી કોઈ લાયકાત નથી, ખાલી ઉંમર લાયક છે. તો એ તો ન હાલે ભગવાન. એમ બે બક્ષે. હું તમને કહું છું, સમાજ આમાં ખરેખર પણ સમાજમાં થાય છે હું, આપણે ત્યાં સમાજ નામનું જે મંડળ, એક તો મંડળ એ 17 હોય પાછા, એક જ નહીં. મારી પોતાની જે જ્ઞાતિ છે એના પાછા 17 મંડળ હોય, નહીતર એકાદું હોય, એકાદું છત્ર તો ઠીક રહે. હવે એક તો મંડળ એવું હોવું જોઈએ. બીજું, મંડળ ખાલી બેસતા વર્ષના દિવસે સ્નેહ મિલન, અને બીજું હોય તો છોકરાઓનું તેજસ્વીતાનું સન્માન. આ બે જ મોટા ભાગે સન્માન થતા હોય, કા સમૂહ લગ્ન. આ આખા વર્ષમાં 3 મેજર પ્રસંગો થાય છે જેમાં જ્ઞાતિ આખી ભેગી થાય, માન લ્યો. પણ થાય એમાં પણ શું થાય છે? એમાં બસ એનો જ માથાકૂટ બધી. મંચ ઉપર છગનભાઈ મગનભાઈ ગોઠવા જાય, હું તમને હાર પહેરાવું, તમે મને હાર પહેરાવો, હું તમને સાલ ઉડાડું, તમે મને સાલ ઉડાડો, એમ કરીને હવ ફાકા ફોતારી કરીને છૂટા પડીએ. વાસ્તવમાં ક્યારેય એવું નથી બનતું કે ભાઈ સમાજની દ્રષ્ટિએ અત્યારે શું પ્રોબ્લેમ છે. જેમ કે ઇન્ટરકાસ્ટ મેરેજ દાખલા તરીકે, તો એના ગુણ અવગુણ બે એને કહી શકાય એવા જ એક વક્તાને સમય ફાળવવો જોઈએ. અને બીજા એ કેવું જોઈએ કે ભાઈ અમારે, કારણ કે 90% કેસમાં શું થાય ભૂમિતભાઈ, તમે જાણતા જ હો છો, અને જે આપણને સાંભળે એ પણ લખી રાખે. મંચ ઉપર 30 જણા બેઠા હોય, સાંભળજો આગળ પાછળ. હવે જે વક્તા ઉભો થાય એ પેલા તો એ 30 ના નામ લે. હવે નામ લે એમાં પાછા વિશેષણ મૂકે, જાણીતા પત્રકાર કે સુખ્યાત કે કુખ્યાત જે હોય તે, પણ જાણીતા પત્રકાર ને ફલાણું ને ઢીક, એમ કરીને 2 મિનિટ મારી ત્યાં રોકાય. પછી 2 મિનિટ બીજા, એમ કરીને એ 30 જણાને હાર્ડો હોય ને, અડધી કલાક એમાં જાય નામાચરણમાં.
એટલે ભાઈ એવું જ કેવું જોઈએ કે મંચસ્થ જે મહાનુભાવો અને મારી સામે બેઠા છે જ્ઞાતિજનો, હું કામ મંચસ્થ મહાનુભાવો હોય તો જ મંચ ઉપર હોય ને, તો સામે ના બેઠા હોય. બરાબર છે. એ બધા મહાન જ છે. ટાઈમ ના કાઢો યાર, એક મિનિટ પણ ના કાઢો. અને હાર તોરાને એવું કુછ નહીં. નાની ઢીંગલીને બોલાવાય, બે ચાર છોકરીઓને, એક હુંડો હોય ને હુંડો ભરી ને એમાં ગુલાબની પાંખડીઓ રખાય, ફ્રુર કરીને બધાને ઉડાડી દેવાય, હવના સન્માન થઈ ગયા, વાત થાય પૂરી. પછી જગદીશભાઈ ને છગનભાઈ હાર, છગનભાઈ મગનભાઈ, એ કાંઈ ધંધો જ નહીં. બધાને ફૂલ ઉડાડી દે એટલે હંધા થઈ ગયા, સ્વાગત, શેરી વરાળવી, સજ કરો, ઘરે આવો ને, આંગણીએ વેરાવો ફૂલ, હરી ઘરે આવો ને, બધું પતી ગયું, વાત થાય પૂરી. પછી સીધે સીધી કેવું જોઈએ, કારણ કે અત્યારે એક તો આ ફાસ્ટ યુગ છે, કોઈ પણ ટાઈમ નથી. અને પાછું ઓલી કર, પાછું તમે ભાષણ સાંભળતા હશો ને, એક કર છે ને થાળી વાટકા ખખડતા હોય રહડામાં જમવાની તૈયારીના, એટલે કોઈને રહ ન હોય. જગદીશભાઈ હું બોલે કે ભૂમિતભાઈ હું બોલે, એમ થાય છોડો, કોઈ હિસાબે તો ખાઈ પીને છૂટા થાય. અને ગામડે ગામ જવાનું હોય છેટું, એટલે બને ત્યાં સુધી વહેલું જવું. અને એકબીજાને મળી ન શકે, બધા આમ દર્શકોની જેમ બેઠા રહીએ, જગદીશભાઈ હું બોલે, છગનભાઈ હું બોલે. એટલે ભાઈ આ કઈ થિયેટર નથી, ઈ કાંઈ ન કરે. સ્નેહ મિલન એટલે શું કરવું જોઈએ? કાંઈ નો ભાષણ કુષણ કુછ નહીં. ઈ બધા એકબીજાને મળવા દેવાય, બિલકુલ. હગા સંબંધીને બધા મળો. બીજું એક કલાક રાખવો જોઈએ, બધા મળી લ્યો. પેલા તો કાંઈ કામ જ નહીં, મળવા સિવાય ધંધો જ નહીં. કેમ છો ભાઈ, કેમ નહીં, કેમ છો ભાઈ, કેમ, તમારે કેટલા દીકરી, તમારે કેટલી દીકરી, તમારી દીકરી કેટલામાં ભણે, મારી દીકરી કેટલામાં ભણે, શું છે શું નહીં, હારા માઠા, કોઈ પણ પ્રસંગ ભાઈ તમારે ન જામતું હોય તો વચ્ચે કોઈક આવીને કે ડાયો માણસ કે જગદીશભાઈ તમારે ફલાણાને જામતું નથી ને, હવે યાર સમાધાન કરો, છોડો યાર, એક જ કુટુંબ છો ને, આમને તેમને. એના માટે સમય મળવો જોઈએ, એને સ્નેહ મિલન કહેવાય. 2 કલાક જેવું ફાળવવું જોઈએ. એ બધું મળી લે. પછી એકાદો તત્વચિંતક જેવો માણસ હોય, ઈ સમાજને ખાલી ગાઈડન્સ આપવા પૂરતું બોલે. એ ક્યારે બોલે? જમણવાર ચાલુ હોય ત્યારે. એટલે સાંભળવું હોય સાંભળે, માથા કૂટે નહીં, પણ સાંભળે ને. એમાં એ મજાની વાત શું થાય, જમણવાર વખતે સાંભળતા જાય ને, તો એમાં થોડુંક વેસ્ટેજ ઓછું જાય. કારણ કે આપણે બધા ભૂખ્યા ડા થયા હોઈએ, એટલે પેલા થાળીમાં તમે જોજો, જે લોકો જ્યાં બધા સમાજમાં જે જાતા એને ખબર હશે, એક તો દોઢ વગાડી દે ભાષણ કુષણમાં, અને કરડીને ભૂખ લાગી હોય કે ભાગી નાખ્યા તો કઈ હિસાબ બારું. પછી બધા હળહળના હો કરીને છોડી મૂકે, ભાગો ભાગો કરીને મંડો જમવા. લાંબી લાઈન થાય. લાઈનમાં શરૂઆતમાં જેને આ લોકો ડેઝર્ટ ઓલું શું કે છે, સંભારા બંબારા જેવું, ઈ ન્યાથી શરૂ કરે. માંડવીના દાણા બાફેલા હોય તો દોથો ભરીને લે. હા, વેફરે દોથો ભરીને, પાપડે દોથો ભરીને, ડુંગળી દોથો ભરીને, ટમેટા દોથો ભરીને, કાકડી દોથો ભરીને. શું કામ? મૂળ ભૂખ લાગી હોય. પછી રબડી તો છેલ્લે હોય. રબડી ને પકોડા ની તો ત્યાં તો ભૂગવાની વાત, એને લડી લઉં કોઈ હિસાબે, અને એટલે વેસ્ટેજ જાય. એના કરતા જમણવાર ચાલુ કરી દેવાય, હળવે હળવે જમવાનું. અને ભાષણમાં ત્યારે કોઈ માઇક હોય એમાં સંભળાય, સાંભળવું હોય સાંભળે કે ભાઈ જો આવું છે. અને 1-2 કલાક મેં કીધું ને, સ્નેહ મિલન નું રાખ્યું હોય ને, કે ભાઈ બધા એકબીજાને મળી લ્યો, હાલો 2 કલાક, બીજું કઈ કામ નથી. અને જેને મન મુટાવ હોય એને જાહેરાત કરજો. જેને એકબીજાને જામતું ન હોય, એમાં વચ્ચે એના જે કોઈ કુટુંબી નિકટના હોય એને વિનંતી કે ભાઈ જેને મન મુટાવ ન હોય તો વડીલ હોય તો એને કહેવાનું કે વડીલો ભાઈ ગમે એમ કરીને મન મુટાવ છે એ દૂર કરવાની કોશિશ કરો, બને એટલું તો કરો. માતાજીની સાક્ષી છે કે આપણા કુળદેવતાની સાક્ષી છે, તો ઘણું બધું સારું થઈ શકે. દરેક ઈચ્છતા પણ હોય, સમજી લ્યો કે ભાઈ હવે મૂકો, જે થઈ ગયું થઈ ગયું. પણ હવે પહેલ કોણ કરે? ઈ મધ્યસ્થીઓએ પહેલ કરવી જોઈએ. એટલે સમાજના જે તમે કહો ને નીતિ નિયમો આવા છે ને, વારંવાર મિટિંગોથી માંડીને ક્યાંક મુલાકાત થવી છે. સમાજના નેતાઓ જે હોય ને, એ અમુક જગ્યાએ જેમ સ્વાધ્યાય પરિવારના પ્રચારકો અને RSS ના પ્રચારકો ઘરે ઘરે જાય છે, એને જે લોક સંપર્ક કે છે, એમ સમાજના નેતાઓએ આવું કરવું જોઈએ કે રવિવાર એવો ફાળવે કે 10 ખોરડે જઈ આવે. ધારો કે રાજકોટમાં અમારે બ્રહ્મ સમાજના 200 ખોરડા છે, તો 10 ખોરડા જે છે ઈ એક રવિવારે જઈ આવે, બીજા રવિવારે બીજા 10 ખોરડા, 3. તો ખબર પડે કે નેતા પણ છે ને અમારામાં ધ્યાન આપે છે. આપણે ત્યાં અમારે ત્યાં એક ભાઈ આવ્યા હતા, મને કે હું અખિલ ફલાણા બ્રહ્મ સમાજના નેતા છું. તો મારા ઘરે આવ્યા, મેં કીધું આપણે મળ્યા પહેલી વાર, 30 વર્ષથી રાજકોટમાં રહું છું, લ્યો. કેવા નેતા હોય. એટલે એનો કોઈ મતલબ નહીં. એટલે જે મંચ જે છે ને, ઈ મંચમાં બિલકુલ અમુક તો એવા ભાષણ એવા હોય કે ઈ ખાલી આપણે એને કાંઈ એને દાતા હોય ને કઈ બહુ સારો માણસ હોય એટલે આપણે એને મંચ ઉપર બેહાડ્યા હોય, પણ એને કેવું જોઈએ કે જેને ભાષણની ટેવ નથી એ ન બોલો તો સારું. જેને આવડે એને બોલવાનું કહી દેવાનું, એ મિનિટ આપી દેવાની ફિક્સ. એમાં પછી કઈ માથાકૂટ નહીં. ઓલું
પછી પાછળથી ઈશારા કરવા પડે ને તોય ઓલો ઝાલો રે નહીં ને એ બધું બખેડે ચડી જાય. તો સમાજ એટલા માટે ક્યાંય દિશા સૂચન નથી મળતું. એમ કહું છું અટાણના યુગમાં સમાજને ભેગો થાય ને તો કોઈ દિશા મળે એવું નથી થતું. એ પાછા હતા નહીં, ઘડી પૂરતી બધી વાતો થાય હેલો આઈ ની અને પછી બધા હતા એમને એમ. ઈ પ્રોબ્લેમ છે. એટલે જો થોડીક પદ્ધતિ સમાજના લોકો પણ બદલાવે તો અત્યારે જેની આપણે ચર્ચા કરીએ છીએ એવા પ્રશ્નો પણ ઓછા થાય અથવા એનો વધુ ઉકેલ મળે. જી ભૂમિતભાઈ. ચોક્કસથી સર, અંતમાં આખી વાતનું સારાંશ એટલું જ છે કે પ્રેમ લગ્નના કોઈ વિરોધી નથી, પરંતુ તેની પાછળથી થતા જે ખટરાગ છે એ ખટરાગની જવાબદારી પણ કોકે લેવી જોઈએ, અથવા તો પ્રેમ લગ્નની અંદર થતા ખટરાગોને અટકાવવા માટે આ બધી વાત છે અને એના માટે કાયદો અથવા તો માતા પિતાની સંમતિ જરૂરી હોવી જોઈએ. આવું આખી વાતનું નિષ્કર્ષ નીકળે છે. બિલકુલ છે, બિલકુલ ભૂમિતભાઈ, એવું જ હોય. સિક્યુરિટી બહુ મહત્વની વાત છે, કારણ કે આ કઈ ઢીંગલા પોતિયાની રમત નથી. એટલે જો સલામતી હોય, સુરક્ષા હોય, સંસ્કારી લોકો હોય તો લોકો માવતરો હવે થોડાક ફોરવર્ડ તો થઈ જ ગયા છે. પણ બધાને દહેશત શું લાગે છે કે ભાઈ આપણી દીકરી કે આપણો દીકરો બેમાંથી એક જે હોય તે ઈ ક્યાંક ગેરવલે તો નથી, પછી એનું શું, ઈ બહુ મોટો પ્રશ્ન છે. એનો જવાબ કોઈ અદાલત હજુ સુધી આપ્યો નથી. ઈ તો કે તમે કેસ કરો તો અમે નોટિસ મોકલીએ, પણ ઈ તો જેથી કેસ કરે તેથી તો બધું સત્યાનાશ તો થઈ ચૂક્યું હોય. દીકરી 6 મહિના ક્યાંક રહી હોય અને પછી ઓલો દારૂડિયો કે બદમાશ નીકળે તો શું કરી લેવાનું મને કયો. ઈ કેસ નું આવે હું ને આપણો તો સમાજ પાછો રૂઢિચુસ્ત તો છે જ કે ભાઈ હવે તમારે ફલાણા ઠેકાણે લગ્ન થયા 6 મહિના દીકરી રહી તો હવે કઈ નહીં, હવે એને મળે કર, પછી તમારે સમજોતા કરવા પડે. સામે વાળો કામ ઈ ઘરભંગ હોય કે થોડો ઘણો વિકલાંગ હોય કે કોઈ બીજી કઈ પ્રોબ્લેમ હોય કે છતાંય કે હવે દીકરી આપણી પર પાછી આવી છે ને તો હવે જેવો તેવો પણ હવે એમ સમજોતા કરવા પડે કારણ વગરના. એટલે ઈ જે નાજુક પળનો ઘટનાક્રમ જે છે ને એને કારણે આ સમાજમાં આટલા નીતિ નિયમો થાય છે. અદાલતમાં એવી કોઈ વ્યવસ્થા નથી કે તમારી દીકરીને લવ મેરેજ કર્યા પછી માણસ બિલકુલ એક ચારિત્રશીલ નારી તરીકે એનું સન્માન કરશે, જાળવશે અને એને ગરિમાપૂર્વક સાચવશે. નહીં સાચું તો અદાલત બેઠી, એવું કઈ છે નહીં. એ તો કઈ તમે ઉંમર થઈ ગઈ લડી લ્યો, પછી તમારું જે થવું થાય. ઈ ડખો છે. જી યસ, ચોક્કસથી સર, અમારી સાથે જોડાયા અને વિસ્તૃત ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, કે જેમને આખો મુદ્દો જે ગૂંચવણભર્યો અત્યારે લાગી રહ્યો છે અને લોકો જે મતાંતર સાથે પોતપોતાના પ્રતિભાવ આપી રહ્યા છે. કોઈ કહી રહ્યા છે કે આ લવ મેરેજનો, પ્રેમ લગ્નનો વિરોધ હોઈ શકે, કોઈ કહી રહ્યા છે કે મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે, અને કોઈ કહી રહ્યું છે મા બાપ તરીકે કે ભાઈ આ કાયદો આવવો જરૂરી છે, કારણ કે ઘણી વખત લલચાવી, ફોસલાવી અને XYZ રીતે એ દીકરીને ફસાવી જતા હોય છે અને પછી તેની પાછળના પરિણામો એ પણ ખૂબ જ ગંભીર અને ખરાબ આવતા હોય છે. એ જ માત્ર એક કારણ છે કે મા બાપે ચિંતા કરી રહ્યા છે, અને એટલા માટે દરેક સમાજ આ વાત પર અત્યારે સતત ચિંતન કરી રહ્યું છે, મનોમંથન કરી રહ્યું છે, અને એક જ વાત કહી રહ્યું છે કે ચોક્કસથી આ પ્રકારનો કાયદો એ સરકાર લાવે અથવા તો તેની અંદર કોઈ ફેરફાર કરે તો તેની સંમતિ એ દરેક સમાજની આ મુદ્દે સરકાર સાથે છે. અને આગામી દિવસોની અંદર જ્યારે પાટીદાર સમાજે આ મુદ્દો ઉઠાવ્યો, સર્વે સમાજ તેની સાથે જોડાયા, અને ત્યારબાદ જ્યારે નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના કાયદા મંત્રી સાથે આ મુદ્દે મુલાકાત થઈ અને ત્યારબાદ વાત એવી સામે આવી છે કે ક્યાંક બેઠકની અંદર પોઝિટિવ રિસ્પોન્સ એ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોની અંદર આ મુદ્દે એ શું વાત નિર્ણાયક બનીને બહાર આવે છે. આપના પ્રતિભાવો આ વિડીયોને લઈને ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ભૂલશો નહીં. આ વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવજો, અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.